વહીવટી કામગીરી વિરુદ્ધ રાજડા ગામના આગેવાનોએ સવાલો ઉઠાવ્યા। માંડવી તાલુકાના ડોણ રાજડા ગામના આગેવાનોએ પીજીવીસીએલ વિભાગના અધિકારીઓની કામગીરી વિરુદ્ધ નારાજગી દર્શાવી રહ્યા છે। માંડવી મામલતદાર સાહેબ દ્વારા 2 ગુંઠા પાણી બોર માટે ગાંધીગ્રામ ગામની જમીન માટે હુકમ કરાયેલા પણ પીજીવીસીએલ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે વીજ જોડાણ માટે ઇલેક્ટ્રિક કનેક્શન રાજડા ગામની જમીન પર આપી દેવાતા એ બાબતે સ્થાનિક લોકોએ મામલતદાર તેમજ પીજીવીસીએલ વિભાગને લેખિત રજૂઆત કરાઈ હતી। સર્કલ ઓફિસર દ્વારા સ્થળ પંચનામું સહિતની કાર્યવાહી કરી આગળની તપાસ મામલતદાર સાહેબ દ્વારા થઈ રહી છે। સ્થાનિક લોકોએ મામલતદાર સાહેબની થયેલી કામગીરીને બિરદાવી હતી, પણ પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ રફીક રાયમા અને સ્થાનિક આગેવાનોએ આક્ષેપો સાથે સવાલો ઉઠાવ્યા છે। રાજડા ગામ ગોરાડ પક્ષી માટે ડાર્ક ઝોન અભયારણ્યમાં સમાવેશ થયેલ છે અને સ્થાનિક ખેડૂતોને મંજૂરી નથી મળતી, તો આ માથા ભારે બારાતુ શખ્સોને કયા આધારે રાજડાની જમીન પર ઇલેક્ટ્રિક કનેક્શન અપાઈ દેવાયું છે તે પ્રશ્ન ઉઠ્યો છે। પીજીવીસીએલના ઇજનેર સહિત અધિકારીઓ અને માથા ભારે શખ્સોની સાંઠગાંઠ હોવાનું જણાવી આ મામલો ગરમાયો છે। સ્થાનિક આગેવાનોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે પીજીવીસીએલ વિભાગ દ્વારા આ દબાણ દૂર નહીં કરાય તો ઉગ્ર વિરોધ પીજીવીસીએલ કચેરીએ કરાશે, સાથે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળની ફરિયાદ કરાશે તેવું જણાવી ડોણ રાજડા ગામના આગેવાનો માંગ કરી રહ્યા છે। વિવાદ એવો છે કે આજથી લગભગ મહિનો દિવસ પહેલાં અહીંયાથી વિવાદ ચાલુ થયો છે કે ગાંધીગ્રામમાં 2 ગુંઠા જમીન પાસ કરવામાં આવી મામલતદાર સાહેબ દ્વારા, ને જે માથા ભારે શખ્સો છે એ લોકોએ અહીંયા સાંઠગાંઠ કરીને અહીંયા બોર બનાવી નાખ્યો રાજડામાં। પછી અમે અહીંયા આવ્યા, માથાકૂટ હોય કે આ રાજડાની જમીન છે, તો આ લોકો માન્યા નહીં। ત્યારે મેં અરજી કરી મામલતદારશ્રીમાં, તો મામલતદારશ્રીએ સર્કલ ઓફિસરને મોકલ્યો અહીંયા કે તાત્કાલિક તમે પંચનામું કરો ને શું વિવાદ છે તો જોઈ આવો। તો અહીંયા આવ્યા હતા અધિકારી, ત્યારે પંચનામું કર્યો તો આ તો રાજડાની જમીન છે। પછી લેખિતમાં અમને દીધું કે આ તો રાજડાની જમીન છે, એવો પંચનામું કરી દીધું। અમે જીબીમાં પણ દીધો, પણ જે જીબીના અધિકારીઓ છે, ભ્રષ્ટ અધિકારીઓ, એ લોકો જે માથાભારે શખ્સો છે એનાથી સાંઠગાંઠ છે ને મને લાગે છે કે આ લાખો રૂપિયાની લેવડ દેવડ કરીને જ આ કામ કર્યો છે। ને અમારી માંગણી આ જ છે કે આ ડીપી છે એ હટાવવામાં આવે ને આ મામલતદાર સાહેબે માંડવી તાલુકામાં એક ધાક બેસાડવાનું એક કાર્ય કર્યો છે ને એને અભિનંદન છે કે આ ઉંઆની તમારી જમીન અમે મંજૂર કરી છે, ગાંધીગ્રામની ઉંઆ બોર બનાવો, એ બીજા ગામમાં શું કામ બનાવો છો? કારણ કે ગાંધીગ્રામને રાજડાનું 4 કિલોમીટરનું અંતર છે, એટલે આમાં એક મોટો ભ્રષ્ટાચાર છે। અમને એવું લાગે છે કે આ એક ભ્રષ્ટાચાર હતી, એવો તો ઘણા ભ્રષ્ટાચાર છે। જ્યારે કોઈ માણસને ખેડૂતો એને લાઇટ માટે કનેક્શન જોઈતો હોય તો એના માટે પહેલાં બોર બને, નિયમ પ્રમાણે બોર બને, પછી આ લોકો કંઈ ડ્રીપ કનેક્શન લેવો પછી તમને આપશે ને। અહીંયા એવા ઘણા એવા 7-8 કનેક્શન છે જે એ લોકો દ્વારા ભ્રષ્ટાચાર કરી ને એવા ભ્રષ્ટ અધિકારી દ્વારા નિયમને નેવે મૂકીને ડાયરેક્ટ કનેક્શન આપવામાં આવે છે। એવા કે 7 થી 8 કનેક્શન છે ને એના સિવાય મને એવું જાણવા મળ્યું છે, કારણ કે આના ઉપર અમે મહિનો દિવસથી અભ્યાસ કરીએ કે શું ભ્રષ્ટાચાર થયો છે। મને એવું જાણવા મળ્યું છે કે એ લોકોના અધિકારી દ્વારા એમ કહેવામાં આવે છે કે આ ડાર્ક ઝોનમાં પણ ઘણા એવા લોકોએ કનેક્શન આપ્યા છે ભ્રષ્ટાચાર કરીને। બીજા માંડવી તાલુકામાં 12 મહિના 2 વર્ષની અંદર 174 જેવા ગેરકાયદેસર કહીએ છીએ, ગેરકાયદે એટલે કારણ કે વ્યવહાર લઈને જ કનેક્શન આપવામાં આવેલ છે, એવી અમારા કને માહિતી છે, એવા પુરાવા છે। 8 દિવસમાં આ લોકો કાંઈ તાત્કાલિક ધોરણે પગલાં નહીં ભરે તો જે પણ અધિકારી ભ્રષ્ટ અધિકારી આમાં સંડોવાયેલા છે એના ઉપર અમે કાયદેસર કાર્યવાહી કરશું ને ફરિયાદ પણ દાખલ કરશું। ફરિયાદ તો થવી જોઈએ, કારણ કે અહીંયા તો આ રાજડાની જમીન ઉપર તો કબજો કરવામાં આવ્યો। આ કાંઈ જમીન એવી નથી, 1.5 એકર જેવી જમીન આ લોકો ભેગી કરી 2 ગુંઠા પાસ થાય કે 1.5-2 એકર ન થાય, તે પણ ગાંધીગ્રામમાં થઈ હતી ને અહીંયા આ લોકો કબજો કરીને બેઠા હતા। આ ઓયડી બનાવી છે, આ બધે લઈ લીધું, આ બોર બનાવે છે, ગેરકાયદે લાઈન લઈ ગયા, તમે જુઓ છો બધે કે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, ધાક બેસવો જોઈએ। ખેડૂતો ને ખેડૂત સાચો ખેડૂત હોય તો આવા કામ ન કરે, કારણ કે ખેડૂત આમાં બીએ છે બિચારા, આવા કામ કરે, કારણ કે લાઇટ કનેક્શન નથી મળતા બિચારાને, કે આ ડાર્ક ઝોનમાં છે, આ છે 2 વર્ષથી અરજી પેન્ડિંગ પડી છે ને આ રાજના ગામ માટે પાણી પીવા માટે બોર બનાવ્યો છે ગ્રામ પંચાયત, એને કનેક્શન નથી મળતું, 12 મહિના થયા। આ તો લાખો રૂપિયા લઈને આ લોકો કનેક્શન આપ્યો છે ને હજી એ લોકોનું પેટનું પાણી નથી અડતું, કારણ કે સર્કલ ઓફિસરનું જ્યારે પંચનામું દેવામાં આવ્યો પીજીવીસીએલમાં કે આ જમીન રાજડાની છે, ગાંધીગ્રામની નથી, તો અહીંયાથી હટાવ, તોય પણ આ લોકો નથી હટાવ, કારણ કે આ લોકો મને લાગે છે મફતમાં તો કામ નહીં કરે, લાખો રૂપિયા લઈને ભ્રષ્ટાચાર કરીને જ આ લોકો કામ કરે, ત્યારે તો આ લોકોનું પેટનું પાણી નથી હલતું। અમારે ગામ લોકોએ ડોણ રાજડા જૂથ ગ્રામ પંચાયત છે, અમે સાથે બધે મળી ભેગા થઈને અમે આમળો ઉપવાસ ઉપર બેસશું ને સંઘર્ષ કરશું, કારણ કે આ લોકો ભ્રષ્ટ અધિકારીઓને જે ભ્રષ્ટ અધિકારીઓ છે, કારણ કે અમારા કારણે નામ તો આવી ગયા કે આ લોકો જે અધિકારીઓ છે એના વજહથી જ આ લોકોને, કારણ નાનો માણસ હોય ને ક્યાં એમાં એને કંઈક કનેક્શન લેવું હોય તો એ લોકોને જરાક કંઈ ભૂલ હોય તો કનેક્શન નથી આવતા। આ તો મોટોમાં મોટો ભ્રષ્ટાચાર છે।
આ મોટો ભ્રષ્ટાચાર છે. એમને એમ બીજા ગામ 4 કિલોમીટરનું અંતર છે ને આ લોકો લાઈન આપી દે એવું તો નથી ને. કારણ કે પાછો આ લોકોનો સર્વે ઓનલાઈન થાય છે, ઓનલાઈન સર્વિસ કરે છે. અહીંયા ઊભો રહી છે, અધિકારીઓ ઊભા રહીને કંઈક આ જમીન અહીંયા છે, આમાં ઓનલાઈન થાય છે. તો પણ અમે ફરિયાદ તો દાખલ કર્યું ને. આવો જ કિસ્સો હતો ને એમાં અધિકારી જે PGVCLના સસ્પેન્ડ થયા હતા, આવો જ એક કિસ્સો હતો ને. અમે પણ આ અધિકારીને સસ્પેન્ડ કરવા માટે અમારે જે પ્રયત્ન થશે એ ગામ લોકોએ અમે કરશું ને લડશું. વિવાદમાં એવું છે, અગાઉ પણ મીડિયામાં દીધું હતું અને GB વાળા અહીંયા DP લગાઈ ગયા છે, ગેરકાયદેસર છે, અહીંયા ડાર્ક ઝોન આવે છે અને મીડિયામાં દીધું, અરજી દીધી, તે છતાં પણ એ લોકોએ કાંઈ દરકાર લીધી નથી. માટે અમારું એવું કહેવું છે, આ ગેરકાયદેસર DP છે, તાત્કાલિક અહીંથી ખસેડવી જોઈએ અને નહીં તો પછી અમને ઉપવાસ માટે ઉતરવું એવી અમારી શક્યતા છે.